નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્યના લાખો કરોડો શિક્ષિત બેરોજગાર યુવાનો કે જેઓ ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર સામે ભરતી પ્રક્રિયાઓ કાયમી ભરતી પ્રક્રિયાઓ જાહેર કરવાને લઈને મીટ મારીને બેઠા છે। તેવા કર્મચારીઓ માટે આજના ન્યૂઝ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કુલ 4.50 લાખ જેટલા કાયમી કર્મચારીઓ કામ કરી રહ્યા છે। તે સિવાય અન્ય જગ્યાઓ જે ખાલી છે તેમાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે છે તે સરકારી કર્મચારી બની અને અણધાર્યો વહીવટ આ સરકાર ચલાવી રહી છે। આ વહીવટથી સરકાર દ્વારા પ્રાઇવેટ કંપનીઓ વર્ષે 1000 કરોડ રૂપિયા સરકાર દ્વારા રડી આપવામાં આવી રહ્યા છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સમગ્ર રાજ્યના જે શિક્ષિત બેરોજગાર યુવાનો છે કે જેઓ હાલમાં સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે આ ન્યૂઝ ખૂબ જ ઉપયોગી છે। તો જાણીએ વિડીયોમાં આગળ વિગતવાર કે સરકારના જે ફિક્સ નીતિ છે તે ક્યારની અમલમાં છે। સાથે જ મિત્રો, હાલમાં વિવિધ વિભાગોમાં કેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ તરીકે કામ કરે છે અને જો સરકાર આ તમામ જગ્યાઓ કાયમી ભરતીથી ભરી દે તો આગામી સમયમાં કેટલી જગ્યાઓ ભરાય અને રાજ્યના જે બેરોજગાર શિક્ષિત યુવાનો છે તેમનું ભાવિ ઉજળું બને તેના લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારની કામચલાઉ પ્રથા વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર એક એવી રાજ્ય સરકાર છે દેશમાં કે જે ફક્ત અને ફક્ત 5 વર્ષ તમામ કર્મચારી જે સરકારી સેવાઓમાં જોડાય છે ગુજરાત રાજ્યની તેમના 5 વર્ષ ફિક્સ પગારમાં તેમને રાખે છે। સરકાર દ્વારા 5 વર્ષ સુધી કોઈપણ જાતના સરકારી લાભો આ કર્મચારીઓને નથી આપવામાં આવતા અને આ કામચલાઉ પ્રથા ફિક્સ પે નીતિ જે છે તે ગુજરાતમાં અંગ્રેજ અમલદારશાહી જેવી છે અને જે ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે। ગુજરાત સરકાર પાસે હાલમાં કુલ 27 જેટલા વિભાગો અને બોર્ડ નિગમોમાં કુલ 4.5 લાખ કાયમી કર્મચારીઓ છે, જ્યારે 7 લાખ કરતાં વધારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કર્મચારી જે સરકારી કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે તેઓ પ્રાઇવેટ કંપનીઓ પાસેથી સરકાર કમાઈ રહી છે 1000 કરોડ રૂપિયા। તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે। હાલમાં ગુજરાત સરકારમાં કુલ 4.5 લાખ કર્મચારી કાયમી છે, જ્યારે કરાર આધારિત રોજમદાર અને આઉટસોર્સિંગ પર નોકરી કરતા કુલ 7 લાખ જેટલા કર્મચારીઓ સરકારી કામકાજ કરી રહ્યા છે, જેની પાછળ વર્ષે અંદાજિત 1000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓ અને એજન્સીને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। સરકારની ડિજિટલથી લઈને ગામડામાં તલાટીની કચેરીનું કામકાજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કરી રહ્યા છે। આવા કર્મચારીઓ માટે 12,000 થી 22,000 રૂપિયા સુધી પગાર નક્કી કરવામાં આવે છે, પરંતુ કર્મચારીઓને પૂરતો પગાર પણ ખાનગી કંપની દ્વારા ચૂકવવામાં આવતો ન હોવાની ફરિયાદો વિભાગોના અધિકારીઓ અને મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે। વાત કરીએ તો કામચલાઉ કંપની કર્મચારીઓ પાછળ ખાનગી કંપનીઓની ચૂકવણી કયા કયા વિભાગમાં કેટલી થઈ રહી છે, તો આરોગ્ય વિભાગમાં વાર્ષિક 475 કરોડ રૂપિયા આ ખાનગી કંપનીઓને ચૂકવવામાં આવે છે। કૃષિ સહકારમાં 150 કરોડ રૂપિયા, મહેસૂલ વિભાગમાં 90 કરોડ, ગૃહ વિભાગમાં 80 કરોડ, શિક્ષણ વિભાગ 65 કરોડ રૂપિયા, કાયદા અને શ્રમ રોજગાર 50 કરોડ અને 47 કરોડ, યુવા રમતગમત 39 કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ 33 કરોડ અને બંદરો તેમજ વાહન વ્યવહાર નિગમ 18 કરોડ રૂપિયા વાર્ષિક આ ખાનગી કંપનીઓને ચૂકવણી કરે છે। વાત કરીએ ગુજરાત સરકારની 3 કામચલાઉ પ્રથાની, તો આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ અને રોજમદાર સામેલ છે। કોન્ટ્રાક્ટ પ્રથાની વાત કરીએ તો ખાલી જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે। 3 લાખ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે। હાલમાં રાજ્યમાં 3 લાખ જેટલા કર્મચારીઓ આવી રીતે 11 માસના કરાર પર કામ કરી રહ્યા છે। બીજું છે મિત્રો આઉટસોર્સિંગ, કોઈ એજન્સી મારફતે રાજ્ય સરકારને જરૂરી માનવ બળ પૂરું પાડવામાં આવે છે। 3 લાખ કરતાં વધારે આઉટસોર્સિંગ કર્મચારીઓ હાલમાં રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરી રહ્યા છે। રોજમદાર જે અંશકાલીન છે, સરકાર જે તે વિભાગમાં ચોક્કસ ટેકનિકલ કે અન્ય કામ માટે કર્મચારીઓને રોજમદાર તરીકે રાખે છે, જેઓની સંખ્યા પણ આજે રાજ્યમાં 1 લાખ કરતાં વધારે છે। તો ગુજરાત સરકારમાં 25 વર્ષથી ફિક્સ પે નીતિ અમલમાં છે। ગુજરાતમાં વર્ષ 1998-99માં ફિક્સ પગારની નીતિ અમલમાં આવી હતી, જ્યારે શંકરસિંહ વાઘેલા દ્વારા સૌપ્રથમ વિદ્યા સહાયકની ભરતી 2500 રૂપિયાના માસિક ફિક્સ વેતન સાથે ભરતી શરૂ કરવામાં આવી હતી, ત્યારે સરકારનો હેતુ કરકસરનો હતો। 1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ હતી। 2000થી લઈ અને 2004 સુધીમાં જુદા જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી। વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ 3 અને 4 કર્મચારીઓની નિમણૂક ફિક્સ પગારથી થવા લાગી છે। તો રાજ્યમાં ગુજરાત ખૂબ જ વિકસિત રાજ્ય ગણાય છે અને ગુજરાતમાં ઔદ્યોગિક એકમો સાથે ગુજરાતનો વિકાસ દર દેશના અન્ય રાજ્યો કરતાં ખૂબ જ સારો છે, પરંતુ દેશમાં જ્યારે અન્ય રાજ્યોમાં કાયમી કર્મચારીઓને પ્રોબેશનર પીરિયડ પરથી સીધા કાયમી કરવામાં આવે છે, એટલે કે 6 મહિનાથી 1 વર્ષની અંદર કર્મચારી કાયમી થઈ જાય છે, જ્યારે ગુજરાતમાં આ ફિક્સ પે નીતિ જે અંગ્રેજ અમલદારશાહી છે તે છેલ્લા 25 વર્ષથી 5 વર્ષનો સમયગાળો જે છે તે ગણાય છે। અન્ય રાજ્યમાં કાયમી, તો ગુજરાતમાં કેમ નહીં? કરાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓના મંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે દેશમાં કેટલાક રાજ્યોએ કરાર આધારિત પ્રથાને નાબૂદ કરી છે
ગુજરાતમાં પણ આ પ્રથા નાબૂદ થવી જોઈએ. 2022માં મંડળે 17 રાજ્યોના આધારે પણ આપ્યા હતા, જેમાં કર્મચારીને નિયમિત કરવા કે નિયમિત કર્મચારી જેવા સમાન લાભો આપવાની રજૂઆત કરાઈ હતા. આમ શિક્ષિત બેરોજગારો અને રાજ્ય સરકારના હાલના વિભાગો જે છે તેમાં કામ, મિત્રો કોન્ટ્રાક્ટ જે આઉટસોર્સિંગ કર્મચારી છે તેઓ સરકારી કર્મચારી બની બેઠા છે અને તેઓના દ્વારા આ આધારે વહીવટ ચાલી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આમાં પ્રજાનું પણ શોષણ થઈ રહ્યું છે અને આ જે સરકારની જે વિવિધ વિભાગો છે તેની હાલત પણ કથળી બની રહી છે. જોવાનું એ રહેશે કે સરકાર આ કર્મચારીઓને ક્યારે ફિક્સ પે પગારમાંથી મુક્તિ આપે છે અને ક્યારે કાયમી ભરતી કરે છે, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.